चलो करो तैयार, करो तैयार। 20 साल से 35 साल के बीच के जिन लोगों ने करो, कंपटीशन में करो, बनने पर ऊंचा। किया है वो प्लीज बीच में आ जाइए। बूम पाड़ो, चिचियारियों पाड़ो। ओके આજે 10th ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે મને ટીચર ટ્રેનિંગ કોર્સની સર્ટિફિકેટ મળી છે. ફાઇનલી મને ટીચરની પદવી મળી ગઈ છે. તો હું સમાજમાં યોગ અને પ્રાણાયામની પ્રચાર અને પ્રસાર કરીશ. જય હિન્દ. સુચિ આનંદ છે. હું 7 મહિનાથી યોગા કરું છું. આજે 10th ઇન્ટરનેશનલ યોગા ડે છે. અહીંયા આજે મેં એરિયલ યોગા કર્યા. કલ્પના મેમ બહુ સપોર્ટ કરે છે અને બહુ સારું શીખવાડે છે. જય હિન્દ. જે છે હું 2 વર્ષથી યોગા કરું છું. આ 10th ઇન્ટરનેશનલ યોગા ડેમાં અમે એરિયલ કર્યું, યોગા કર્યા, કોમ્પિટિશન કર્યું, બહુ બધું કર્યું. મને ખૂબ મજા આવી. જય હિન્દ. જય હિન્દ. માન્યતા કેવડાની છે. હું 3 વર્ષથી યોગા કરી રહી છું અને આજે 10th ઇન્ટરનેશનલ યોગા ડેમાં અમે લોકો બહુ બધી એક્ટિવિટી કરી. એરિયલ યોગા કર્યું, કોમ્પિટિશન બી થયું અને સર્ટિફિકેટ સેરેમની બી થઈ. મને બહુ મજા આવી. મજા આવે છે અને યોગા કરો, સ્વસ્થ રહો. મારું નામ શ્રદ્ધા પટેલ. હું લગભગ 2 વર્ષથી જોડાયેલી છું યોગા સાથે અને મેં અહીંયા ઓમ ધ થર્ડ આઈ યોગા સ્ટુડિયોમાં યોગા ટીચર ટ્રેનિંગ કોર્સ કમ્પ્લીટ કર્યો છે આજે. અને એઝ એ યોગા ટીચર મને ખૂબ જ સારું લાગી રહ્યું છે. અને એઝ એ યોગા ટીચર હું એવું કહેવા માંગીશ કે યોગ એ આપણા જીવનનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ હિસ્સો હોવો જોઈએ. કારણ કે આજકાલની જે બધી રીતભાત છે, આપણી જીવનશૈલી છે અને જે નાની નાની ઉંમરમાં રોગોનું પ્રમાણ વધતું જાય છે, તો એના કારણે આપણે જે મુશ્કેલીઓ સામનો કરવો પડે છે, યોગા દ્વારા આપણે તે બધું જ નિવારી શકીશું અને રોગ આપણા શરીરમાં આવતા પહેલાં જ એને અટકાવી શકીશું. એટલે મારું માનવું છે કે દરેક જણે યોગ તો કરવા જ જોઈએ. થેન્ક યુ. મારું નામ નિકેતાબેન શાહ છે. હું છેલ્લા 5-7 વર્ષથી યોગા સાથે જોડાયેલી છું. યોગા से मस्त होंगे, योगा से स्वस्थ होंगे. યોગા તમને એવું લાગે કે જાણે હેવી બોડી હોય તો યોગા ના કરી શકો, પણ એક જીવંત ઉદાહરણ હું છું કે ભલે તમારું બોડી હેવી હોય કે તમે પતલા હોય, એ યોગા સાથે કંઈ નિસ્બત નથી હોતો. તમે યોગા કરો, યોગાથી તમારું બોડી એકદમ ફ્લેક્સિબિલિટી થશે, તમે સ્વસ્થ રહેશો. યોગાથી મને ડાયાબિટીસ છે, મને થાઇરોઇડ છે, પણ યોગાથી મને સુગર બી એકદમ કમ્પ્લીટ છે અને થાઇરોઇડમાં બી ઘણો ફાયદો જોવા મળ્યો છે. થેન્ક્સ ટુ કલ્પના મેડમ. અને મને આજે ઇન્ટરનેશનલ યોગા ડે છે તે આજે સર્ટિફિકેટ મળ્યું છે. ઇન્ટરનેશનલ યોગા ડે ટીચર બની છું, એનાથી મને સર્ટિફિકેટ મળ્યું છે. અને જે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે યોગા કરો, યોગા से ही मस्त रहेंगे, योगा से स्वस्थ रहेंगे, स्वस्थ भारत स्वस्थ होंगे. योग करो, मस्त રહો, સ્વસ્થ રહો. હું અંકિતા રાણા, અમદાવાદથી. હું આ યોગા ડે માટે એટલું જ કહીશ કે જેમ જીવન જરૂરિયાત માટે જમવાનું, ભણવાનું બધું જ જરૂરી હોય છે, એ પ્રમાણે દરેક ઉંમરની દરેક વ્યક્તિએ યોગા કરવા જોઈએ, મસ્ત બી કરવા જોઈએ. અને તમારી કંઈ પણ બીમારી હશે, કંઈ પણ મૂંઝવણ હશે તો યોગા સે હી હોગા. થેન્ક યુ વેરી મચ. સ્પેશિયલ થેન્ક યુ ટુ કલ્પના મેમ.
અમને પરિચય આપો. સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ. મારું નામ ભાવના પુરબિયા છે. હું ઓમ થર્ડ આઈ યોગા સાથે જોડાયેલું છું અને મેં ઓમ થર્ડ આઈ યોગામાં ટીચર ટ્રેનિંગ કોર્સ હમણાં જ કમ્પ્લીટ કર્યું છે. આજે એનું સર્ટિફિકેટ વિતરણ હતું. મારે ખાલી આપણા સમાજને, આપણા ઘર પરિવારને, ફ્રેન્ડ સર્કલને એક જ મેસેજ આપવાનો છે કે મોદી સાહેબે આપણને જે સ્ત્રીઓ પ્રત્યે કર્યું છે, એજ્યુકેશન ફ્રી કર્યું છે, કારણ કે લેડીઝો, આપણી નાની બાળકીઓ ભણી શકે, જે મા બાપ નથી ભણાવી શકતા એ ભણી શકે છે અને લેડીઝો માટે બહુ બધું કર્યું છે, બરાબર. તો આપણે એના પાયારૂપ અહીંયા છે. એવી રીતના અમારા કલ્પના મેમ પણ છે. આજે યોગા બધાને જોવો છે, પણ યોગા ક્લાસની ફી એટલી બધી હોય છે કે લોકો જોઈન્ટ નથી કરી શકતા. પણ કલ્પના મેમ અમારા છે ઓમ થર્ડ આઈ, એમને બહુ નોમિનલ ચાર્જ છે, સૌથી ક્લાસીસમાં ઓછી ફી છે અને બધા જોઈન્ટ કરી શકે છે અને એનો લાભ લઈ શકે છે. બીજું મારે આપણા સમાજ દેશ પ્રત્યે એટલું કહેવાનું કે આપણા બાળકોને એજ્યુકેશન પ્રત્યે એટલા એક્ટિવ રહીએ છીએ કે મારો છોકરો ડૉક્ટર બને, એન્જિનિયર બને કે આ બને, પણ જો મા બાપ થોડા એને યોગ કરવા પ્રત્યે થોડા એક્ટિવ રહે, એના હેલ્થ ઉપર થોડું ધ્યાન આપે, તેમને બચપનથી જ યોગ ક્લાસમાં મૂકી યોગા કરાવી તેમનું ભવિષ્ય બેટર થઈ શકે છે અને બહુ જ મહત્ત્વનો ફાળો આપણે આપી શકીએ છીએ. તો આપણે આપણા બાળકોને યોગા ક્લાસમાં મૂકીએ, એમને યોગા કરાવીએ, જેથી કરીને એમનું ભવિષ્ય અને હેલ્થ બંને સચવાઈ રહે. થેન્ક યુ. શું કહેશો યોગ કરવા આવ્યા છો? મારું નામ રેહાની સોની છે. 4.5 યર્સની છું. હું ઇન્ટરનેશનલ યોગા ડે છે. હું યોગા કરવા આવી છું. જય શ્રી રામ. કેવું લાગે છે યોગ કરવા આવી છું? કેવું લાગે છે તમને? શું યોગ કર્યા તમે? એરિયલ યોગ કર્યા? એલિયન શીર્ષાસન, ડાન્સ યોગા, ડાન્સ કોને થેન્ક્સ કરશો? યોગા મેમને. અને પીએમ ને નહીં કરો? પીએમ નરેન્દ્ર મોદીને હે ને, તો કરો તો. થેન્ક યુ ટુ પીએમ નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. મારી સમુજીનું. મારું નામ રૂહી રવિ કોતારી છે. આજે ઇન્ટરનેશનલ 10th યોગા ડે છે. મારે યોગા ડે મને બહુ ગમે. યોગા કરવાથી બધા રોગો મટી જાય. ડાયાબિટીસ, બીપી એવા બધા રોગો બી મટી જાય. આપણે બધાએ યોગા કરવું જરૂરી છે. નાનાથી મોટાએ બધાને કરવું જોઈએ. થેન્ક યુ. રાજપૂત ઋષા છે. હું યોગા કરું છું. હું યોગા 3 વર્ષથી કરું છું અને મારા કલ્પના મેમ મને બહુ યોગા શીખવાડે છે, સારા યોગા શીખવાડે છે. આજે હું ઇન્ટરનેશનલ યોગા ડેમાં એરિયલ શીખી, ડાન્સ પણ અમે લોકો કરીએ છીએ, ઝુમ્બા પણ કરીએ છીએ અને અહીંયા બહુ બધી એક્ટિવિટીઓ કરાવે છે. જય હિન્દ. મારું નામ છે. હું 1 વર્ષથી યોગા કરું છું અને અહીંયા બહુ પ્રકારના યોગા થાય છે. ઝુમ્બા, એરિયલ, હમણાંનું એરિયલ પણ ચાલુ થયું છે. આજે ઇન્ટરનેશનલ યોગા ડે છે અને અમે અહીંયા પાર્ટ લીધો હતો, ડાન્સ કર્યો અને એરિયલ કર્યો. થેન્ક યુ. મારું નામ કે સોની છે અને હું અહીંયા યોગા કરું છું. 10th इंटरनेशनल योगा डे है. कैसा लग रहा है आपको? आज योगा किया आपने? बहुत ही अच्छा लग रहा है. किस तरह से दिन में योगा करते हो? कितनी बार करते हो? बहुत बार. नाम ने परिचय आपको. મારું નામ અનિતા પટેલ. મેં કલ્પના મેમના ત્યાં YTTCનો કોર્સ કમ્પ્લીટ કર્યો છે. અહીંયા હું આજે યોગાની ટીચર બની ગઈ છું અને યોગા એક એવી વસ્તુ છે ને જે તમારામાં યોગાથી પાવર તો આપે છે, તમારું ઇમ્યુનિટી પાવર પણ વધારે છે, પ્લસ તમને એક તાકાત આપે છે. જેમ કે નરેન્દ્ર મોદીએ એવું કીધું છે કે નારી શક્તિ છે, તો યોગા કરવાથી તમારામાં પાવર આવે છે. જેમ કે તમારે કોઈનાથી ડરવાનું નથી, તો એ વાત પણ સાચી જ છે કે યોગા કરવાથી તમારામાં પાવર આવે જ છે. અને હું એ જ કહેવા આવી છું અને બસ કે યોગા કરો, હેલ્થ પણ સારું રહેશે, પ્લસ તમારામાં એક પાવર પણ આવશે જેનાથી તમારે ડરવાની કોઈ જરૂર નથી. તમારું નામ પરિચય. હેલો, હું પાયલ પટેલ. હું ઓમ ધ થાળા યોગા સ્ટુડિયોમાં 12 વર્ષથી જોડાયેલી છું અને છેલ્લા 2 વર્ષથી હું ટીચર એટલે કે ઇન્સ્ટ્રક્શન તરીકે કામ કરી રહી છું અને રિસન્ટલી મેં ઓમ ધ થાળા યોગા સ્ટુડિયોમાંથી ટીચર ટ્રેનિંગનો કોર્સ કર્યો છે અને એમાં મેં બહુ જ સારું અને સરસ જાણવા મળ્યું છે, નવું શીખવા મળ્યું છે કે યોગ એટલે શું.
યોગને આપણે અત્યાર સુધી કસરત તરીકે જાણતા હતા, પણ અમે યોગને ખાસ અંદરથી ઇનર બોડી સોલને ક્લિયર કરવા માટેની ઘણી એ કરી અને અમે બહુ શીખ્યા છે નવું ટીચરો સાથેથી. અને હું બધાને ધન્યવાદ કરું છું, સ્પેશિયલ કલ્પના મેમને કે ઓમ ધ થડા યોગા સ્ટુડિયોથી અમને ઘણું બધું શીખવાડ્યું અને ઘણા બધા અમને પ્રેરિત કર્યા છે કે નવું શીખી અને બીજા લોકોને અમે શીખવાડી શકીએ. ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે યોગ કેટલા જરૂરી રહેશે? યોગ અત્યારના લાઈફસ્ટાઈલ પ્રમાણે બહુ જરૂરી છે, કારણ કે અત્યારની લાઈફસ્ટાઈલ બહુ જ ખરાબ રીતે જંક ફૂડ તરફ એટલી વધી રહી છે અને જંક ફૂડ ખાઈને પોતાની હેલ્થ બગાડે છે. તો હું સજેસ્ટ કરીશ કે યોગ કરી અને પોતાની સ્વસ્થતા જાળવો અને યોગ તરફ વધારે ને વધારે આગળ વધો અને બીજા લોકોને પણ પ્રેરિત કરો કે યોગ કરો અને યોગ કરો. થેન્ક યુ. નમસ્તે, મારું નામ શિવાની વ્યાસ. હું છેલ્લા 3 વર્ષથી ઓમ ધ થડા યોગા સંસ્થા સાથે જોડાયેલી છું અને રિસન્ટલીમાં જ મેં અહીંયાથી ઇન્ટરનેશનલ યોગા ટીચર ટ્રેનિંગનો કોર્સ કમ્પ્લીટ કર્યો છે, જેમાં કલ્પના મેડમનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને યોગ કરવા માટે પ્રેરણા આપી અને મને બને તેટલું વધારે યોગમાં હું ઊંડાણ સુધી મને અભ્યાસ કરવા માટે એમને ખૂબ પ્રેરણા આપી છે. ખાસ તો કહેવાય છે કે રોગ ભગાવે યોગ, શું કહેશો? રોગ ભગાવે યોગ અત્યારની આધુનિક લાઈફસ્ટાઈલ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે બહુ જ રોગોનો ઉદ્ભવ થઈ રહ્યો છે, અલગ અલગ પ્રકારના રોગો થાય છે. તો યોગ કરવાથી તમને યોગ કરવાથી તમને એ રોગની શારીરિક ક્ષમતા રોગની સામે રક્ષણ મળી શકે છે. અને યોગ કરો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. જય હિન્દ, જય ભારત. મારું નામ ડૉક્ટર મીનલ પંચાલ છે. યોગમાં PhD કરેલું છે. ઓમ ધ થર્ડ આઈ યોગા મણિનગરમાં જે સંસ્થા છે એમાં હું ફેકલ્ટી છું. અને આજે જે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે અનોખી રીતે કરવામાં આવી છે, જેમાં વિવિધ પ્રકારના યોગાસન કરી, એરિયલ યોગ કરી અને નાના બાળકો 5 વર્ષથી લઈ અને મોટી ઉંમરના બધા જ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે યોગ કર્યા છે. અને અત્યારે યોગ કોમ્પિટિશન પણ ચાલી રહી છે. મારી બાજુમાં જે બધા સ્ટુડન્ટ્સ ઊભા છે, બધા સ્ટુડન્ટ્સ ઇન્ટરનેશનલ યોગા ટીચર્સ ટ્રેનિંગ કોર્સ આજે પૂરો કરી અને આજે અમે એમને સર્ટિફિકેટ્સ આપ્યા છે. એ બધે ખૂબ સરસ રીતે સક્સેસફુલી આ કોર્સ પૂરો કર્યો છે. એકચ્યુઅલમાં જે યોગા ડેની વાત કરીએ આપણે, તો યોગા ડે આવે છે ને ત્યારે જ યોગા વીક તરીકે એટલું દરેક જગ્યા પર એટલું ફેમસ થઈ અને બધા કરે છે. એકચ્યુઅલમાં મહર્ષિ પતંજલિએ 5000 વર્ષ પહેલાં અથઃ યોગાનું શાસનમ, જ્યારે પતંજલિ યોગ સૂત્રની રચના કરી હતી ત્યારે ફર્સ્ટ સૂત્ર જ આપ્યું હતું યોગાનું શાસન. અનુ મીન્સ સેલ્ફ ડિસિપ્લિન આવશે તો આપણે યોગને જીવનમાં ઉતારી શકીશું. યોગ એ આસન કે પ્રાણાયામ નથી, જીવનમાં વણી લેવાનું છે. રોજબરોજના એક કાર્યમાં આપણે યોગને જીવનમાં ઉતારવાનું છે. કારણ કે અષ્ટાંગ યોગની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સુધીની લાઈફ આ જીવન પ્રક્રિયા છે અને એને જ જીવનમાં આગળ ઉતારી અને આગળ વધવાનું છે. સેલ્ફ ડિસિપ્લિન લાવવાની છે. રોજે રોજ યોગ કરવાના છે. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સવારની એમની સ્પીચમાં એમને કહ્યું કે જર્મનીમાં કેટલા બધા લોકો યોગ કરી રહ્યા છે, કરોડો લોકો યોગ કરી રહ્યા છે અને ઘણા બધા યોગા ટીચર્સ પણ તૈયાર થઈ રહ્યા છે. તો આપણે જોઈએ કે ઓલ ઓવર વર્લ્ડમાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે જ યોગ આટલો પ્રચલિત થયો છે. તો આપણે બધાએ પણ આ કાર્યક્રમમાં સહભાગી થવું જોઈએ અને આપણા દેશનો જે ખરેખર યોગ જે આપણા દેશમાંથી બહાર પ્રચલિત થયો છે એને આપણે વધારે ને વધારે જીવનમાં ઉતારી અને સમાજ અને દેશ વિદેશ સુધી પહોંચાડવો જોઈએ. થેન્ક યુ. નામને પરિચય આપો. નમસ્કાર, મારું નામ કલ્પના પેનિકર છે. હું ઓમ ધ થર્ડ આઈ યોગાની ફાઉન્ડર છું. અને જેમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યોગની આટલી ખૂબ સુંદર ભેટ આપી છે આપણને, જે છેલ્લા 10 વર્ષથી આખું વિશ્વ યોગ ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેટ કરે છે, જે અમેરિકાથી લઈને અમદાવાદ સુધી અહીંયા સુધી લોકો એટલું ખુશીથી આ દિવસને સેલિબ્રેટ કરે છે. એના માટે અમારી ટીમ તરફથી અને તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને આમ બધાને ખબર જ છે કે 10th ઇન્ટરનેશનલ યોગા ડે છે. તો આ યોગા ડે સેલિબ્રેટ જ એટલા માટે કરવામાં આવે છે કે બધા માટે જાગૃતતા રહે, બધાની યોગ માટે જાગૃતતા થાય, કે બધા યોગ કરે અને સ્વસ્થ રહે,
એવું નથી કે ખાલી એક્સરસાઇઝ જ કરવી કે કંઈ બી કરો, શરીર માટે કશું બી કરો, પણ એને યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવો, જે ડેલી તમે પોતાના રોજિંદા જીવનમાં જેમ આપણે ખાઈએ છીએ પીએ, જેમ આપણે રોજિંદું કામ કરીએ છીએ એ જ રીતે યોગને એમાં સામેલ કરવો ખૂબ જ જરૂરી છે. કેમ કે હવે આવનારા વખતમાં બધાની હેલ્થ બી એટલી ખરાબ થઈ રહી છે, તો એની માટે તમારે યોગ એક બહુ ખૂબ મોટું સાધન છે, જે તમે કરશો તો તમને ક્યાંય આગળ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. અને છેલ્લા 15 વર્ષથી અમે લોકો યોગ સતત કરીએ છીએ અને અમારા હાથ નીચે 5000થી વધુ સ્ટુડન્ટો બી આવીને ગયા છે, જે કન્ટિન્યુ અત્યારે બી યોગમાં જોડાયેલા છે. અને અત્યારે બી અમારી સાથે જેટલા બી છે બધા યોગના ટીચરો છે, જે બધા ઇન્ટરનેશનલ લેવલ પર ટીચર ટ્રેનિંગનો કોર્સ કરીને આગળ યોગને વધારવા માટે परिचय दो। मेरा नाम अयान शर्मा है। मैं 3 सालों से योगा में हूँ। मुझे एरियल योगा में बहुत मज़ा आता है और जब भी साथ में लोग होते हैं तो मेरे को मज़ा इसलिए आता है क्योंकि जब साथ में कोई ड्रॉप करता है या कुछ भी करता है तब मेरे को मज़ा आता है। और आज 10th योगा डे है, इसीलिए मुझे बहुत खुशी हो रही है। और कल्पना मैम ने मुझे अच्छे से सिखाया और वो भी मेरे को थोड़ा थोड़ा सपोर्ट कर रहे हैं एरियल में और योगा में। वो थोड़ी थोड़ी एक्टिविटीज़ भी करवाते हैं, डांस भी करवाते हैं, प्रैक्टिस भी करवाते हैं, उसमें भी मज़ा आता है, कॉम्पिटिशन में भी मज़ा आता है। और ऐसे ही चलते चलते अगर आपको भी ज्वाइन करना है तो आप भी करिए और मैम के साथ करिए और आपको भी मज़ा आएगा। और कभी कभी वो लोग ઝુમ્બા भी करवाते हैं। યોગ શબ્દ ખૂબ જ પ્રચલિત છે। તમે યોગાનું નામ સાંભળ્યું છે ને? યોગ શબ્દ સંસ્કૃત ભાષાની યોગ ધાતુ પરથી થયું છે। તમને બધાને યોગ ક્યાંથી કોને કેમ શરૂ કર્યો એવા પ્રશ્ન તમને પ્રશ્ન થતા જ હશે ને? તો ચાલો આજે તમને યોગાનો અર્થ અને જાણીતું વિશે જણાવો। યોગનો પ્રાચીન સમયમાં હજારો વર્ષો પહેલાં થયો હતો। યોગની શરૂઆત શિવ ભગવાન દ્વારા કરવામાં આવી છે। આપણે વાર્તાઓમાં ઘણી વખત સાંભળેલું છે કે શિવ ભગવાન ધ્યાનમાં બેઠા। ધ્યાન પણ એક યોગનો પ્રકાર છે। યોગ એટલે જોડવું।